વર્ષ 2025નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જોએલ મોકીર, ફિલિપ અધ્યન અને પીટર હોવિટને એનાયત કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્રીઓએ દર્શાવ્યું છે કે કેવી રીતે ઇનોવેશન થકી આર્થિક વિકાસનો માર્ગ ખુલે છે અને તેમની શોધના આધારે સ્પષ્ટ થાય છે કે ટેકનોલોજી ઝડપથી બદલાય છે અને તેની અસર આપણા સૌ પર પડે છે. ગયા વર્ષે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ટેરોન એસમોગ્લુ, સાયમન જોન્સન અને જેમ્સે રોબિન્સનને અમુક દેશો ધનવાન અને અન્ય ગરીબ હોવા પાછળના કારણોનો અભ્યાસ કરવા બદલ આપવામાં આવ્યો હતો. તેમના દસ્તાવેજો મુજબ વધુ સ્વતંત્ર અને ખુલ્લા સમાજોની સમૃદ્ધ થવાની શક્યતા વધારે હોય છે. અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જાહેર થવાથી આ વર્ષના તમામ નોબેલ પુરસ્કારોની જાહેરાત પૂરી થઈ ગઈ છે. આ અગાઉ રસાયણ વિજ્ઞાનનો નોબેલ સુસુમુ કિતાગાવા, રિચર્ડ રોબસન અને ઉમર એમ યાગીને, ભૌતિક વિજ્ઞાનનો નોબેલ શોન ક્લાર્ક, માઇકલ એચ ડેવોરેટ અને જોન એમ માર્ટિનીસને અને શાંતિનો નોબેલ વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને અપાયો હતો. નોબેલ પુરસ્કાર સમારોહ દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ પુરસ્કારના સંસ્થાપક આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિએ યોજાય છે. દરેક વિજેતાને 1.1 કરોડ સ્વીડિશ ક્રોનરની રકમ, 18 કેરેટનો ગોલ્ડ મેડલ અને એક સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે.